હાલ અમદાવાદને લઈને ખૂબ દુઃખદ ખબર સામે આવી રહી છે। મેઘરાજા સતત દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે। હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હોવાનું હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। નોંધનીય છે કે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે 5 જુલાઈ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે। રાજ્ય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે 9 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 9 જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ગઈકાલે આખો દિવસ કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો। અમદાવાદમાં સોલા, સિલજ, બોપલ, સાઉથ બોપલ, એસજી હાઈવે સહિતના આસપાસના વિસ્તારોમાં મોડી રાત સુધી ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 કલાકમાં અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડશે। આ સમય દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિલોમીટર સુધીની રહેશે। ખેડા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, સુરત, ભરૂચ, આણંદ, વડોદરામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદનું આગમન છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।